ભાવનગરના ઉમરાળામાં અપહૃત સગીરાનો છુટકારો થયો છે। પોલીસે માત્ર 5 જ કલાકમાં અપહૃત સગીરાને છોડાવી છે। પોલીસ, એલસીબી અને ટેકનિકલ સેલની આ સંયુક્ત કામગીરી હતી। સગીરાનું અપહરણ કરનાર 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે સગીરાનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે। તો 5 જ કલાકની અંદર જે સગીરા છે એને શોધી કાઢવામાં આવી। જે 2 આરોપીઓ છે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે। ભાવનગરના ઉમરાળા ગામની આ ઘટના છે કે જ્યાં સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પોલીસે સતત તપાસ હાથ ધરી હતી। અને આ જ મુદ્દે સંવાદદાતા કિશન ફોન લાઈન પર છે। કિશન, ભાવનગરમાં જે સગીરા છે એને અપહરણકારોથી છોડાવવામાં આવી છે, અત્યારે શું કાર્યવાહી? ઉમરાળા પોલીસની સહાયનીય કામગીરી જે છે તે સામે આવી છે। વાત કરીએ તો ઉમરાળા તાલુકાનો એક ગ્રામ્ય વિસ્તાર છે, ત્યાંથી 2 સગીરાઓ અને 2 સગા પઠાણ બંધુઓ છે તેમના દ્વારા લગ્નની લાલચ આપીને ફોસલાવીને અપહરણ કર્યું હતું। ત્યારબાદ જે સમગ્ર જે ભોગ બનનાર પરિવાર છે તેઓ દ્વારા ઉમરાળા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરી હતી। તેને લઈને પોલીસ અને એલસીબી દ્વારા જે છે તે તપાસ હાથ ધરવામાં આવી છે અને ગણતરીની કલાકોની અંદર વાત કરીએ તો 5 કલાકની અંદર બોટાદ જિલ્લાનું જે બરવાળા તાલુકો છે તે પોલીસ હદ વિસ્તારની અંદરથી આ બંને જે પઠાણ બંધુઓ છે તેમને પકડી પાડ્યા છે અને જે દીકરીઓ છે, સગીરાઓ છે, તેમને પરિવાર સાથે મિલન કરાવ્યું છે। વાત કરીએ તો માત્ર 5 કલાકની અંદર આ પોલીસની જે કામગીરી છે તે સામે આવી છે। જી બિલકુલ, આભાર કિશન તમામ જાણકારી માટે।